વાલપુરા ગામના ખેડૂતે અર્બુદાસ સેવા સહકારી મંડળી સામે થરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોવાનું આવ્યું સામે। બનાસકાંઠા જિલ્લાના ઉગડ તાલુકાના વાલપુરા ગામના ખેડૂતે અર્બુદાસ સેવા સહકારી મંડળી સામે છેતરપિંડી કલમ 420 થઈ હોવાનો આક્ષેપ કરતા થરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી। ખેડૂતના જણાવ્યા મુજબ મંડળી દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં ગેરરીતિ અને વિશ્વાસઘાત થતા તેને આર્થિક નુકસાન થયું હોવાનું અરજીમાં જણાવવામાં આવ્યું। આ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। ઉગડ તાલુકાના વાલપુરા ગામે પટેલ ભરતભાઈ હમીરભાઈ 2022 એમના ખેતર ઉપર બોજો પડાઈ ખોટી રીતે લોન લીધેલ છે અને જેની મહિના પહેલા નોટિસ આવતા તેમને જાણ થતાં એક 8 લાખ અને એક 5 લાખ એમ કરી 13 લાખ જે પૈસા મેં ક્યારે લીધા નહીં અને તેમણે ગામની અર્બુદાસ સેવા સહકારી મંડળી ચેરમેન અને મંત્રી લીધી છે। મને નોટિસ આપ્યા પછી જાણ થઈ છે। મેં આ બાબતે મારા વકીલ મારફતે થરા પોલીસ સ્ટેશન ન્યાય માટે અરજી આપી છે અને આવું કેટલા લોકો શિકાર થયા હશે પોતપોતાનું ચેક કરશે તો ખુલશે તેવું જણાવ્યું હતું। આ બાબતે ઘી અર્બુદાસ સેવા સહકારી મંડળીના મંત્રી શ્રી વિપુલભાઈ પટેલે જણાવતા હતા કે અમારા પોતાના ધિરાણ માટે તેમની સહી થયા પછી અમે પણ ધિરાણ લઈ શકીએ ત્યારે અમારા ઉપર કરેલો આરોપ ખોટો છે તેમજ તેના બીજ બોજા એન્ટ્રી નોંધો ચેકોમાં સહીઓ અમે અમારી મંડળી તેમજ બેંકના ધારાધોરણ મુજબ કરેલ છે। પોલીસ તપાસમાં અમો મંડળી વહીવટી દ્વારા પૂરો સહયોગ આપીશું। મંડળીના મંત્રી એમ મૌખિક જણાવતા હતા કે અમે તમામ નકલો ભેગી કરીને તેની સહીના નમૂનાની FSL કરાવીને જે તપાસમાં બહાર આવશે તેમાં અમો સંમતિ આપીએ છીએ તેવું મંડળીના મંત્રી મીડિયાને લેખિત આપ્યું હતું। વાત કરવામાં આવે તો એકના એક સર્વે નંબર પર અલગ અલગ બોજા પડ્યા હોય જ્યારે ખેડૂત પોતે મામલતદાર કચેરી જાય તે બોજાની નોંધ પડે જ્યારે બીજું સાચું સત્ય ત્યાં તપાસ થઈ જ બહાર આવે તે જોવું રહ્યું। અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। પટેલ ભરતભાઈ હમીરભાઈ છે, ગામ વાલપુરામાં રહું છું। મને 1.5 મહિના પહેલાં અર્બુદા સેવા સહકારી મંડળીમાંથી ટપાલ મળી અમારું 11 લાખ રૂપિયાનું અને વ્યાજ સુધી 17 લાખ રૂપિયા। આ 2022માં જોણ વગર એ લોકોએ બોજા પાડ્યા, એક 8 લાખનો એક 5 લાખનો એમ 13 લાખના બોજા પાડી અને મંડળીએ ઉચાપત કરી છે જેની અમને આ ટપાલ મળી ત્યારે જોણ થઈ છે। મંડળીના ચેરમેન પટેલ પરબતભાઈ કરશનભાઈ અને મંત્રી વિપુલભાઈ ભાવાભાઈ છે। એના વિશે મેં મારા વકીલને મળીને સલાહ લઈ અને વકીલ થ્રુ થરા પોલીસ સ્ટેશને ન્યાય માટે અરજી કરી છે। મને ન્યાય મળશે એવો વિશ્વાસ છે। બરાબર, એટલે તમારા નામના કેટલા પૈસા છે? મારા નામના 11 લાખ મૂડી અને વ્યાજ સુધી 17 લાખ રૂપિયાની ટપાલ મળી છે મને। તમારા ઉગા? મારા ઉગા અને મારા નાના ભાઈ ભાવાભાઈ અમીરભાઈ જેના ઉપર 2022માં 3 લાખના 2 બોજા પાડી અને 6 લાખ રૂપિયાની મંડળીની અંદર લીધેલ છે। ટપાલ આવી જોણ થઈ એટલે એને પણ મારા ભેળોઈ વકીલ સાહેબ થ્રુ થરા પોલીસ સ્ટેશને અરજી આપી અને ન્યાયની માગ કરી છે। મને ન્યાય મળશે એવો મને પૂરો વિશ્વાસ છે। ઓકે।